કે આપણે ઉપાડા એવા લીધા છે એટલે આ વાવાઝોડા બધાને કાંઈ વડીલો છે ને બધાને ખબર વાવાઝોડા પહેલેથી જ આવતા હતા એવું કાંઈ નહોતું. પહેલાં નળિયાવાળા જ મકાન હતા. આપણા 200-200ની સ્પીડે છે ને આપણી સ્પીડ વધી એટલે એની વધી છે. હવે એ તો એના પ્રમાણમાં હોય ને. એ કે તમારી સ્પીડવાળી તમે જો ગાડીઓ 200-250ની લઈ આવતા હો અમારી સ્પીડો હજી જોઈ નથી, તમે શાંતિ રાખો એમ. હા એ આપણે મંગળમાં પલોટ લઈને ચંદ્ર ઉપર પલોટ લઈ એનો જરાય મને વાંધો નથી, પણ અહીંયા રિયા જેવું રાખજો, બધા અહીંયા હામશે નહીં. અહીંયા આપણે પૂરું કરી દે. હું દરિયા બગાડી નાખી, નદીઓ બગાડી નાખી, ઝાડવાનું હૂડ કાઢી નાખી, ફાવી એમ જીવી ન કરું બધું વેડફી નાખી. તો એ તો એક દાખલો મામા બહુ સરસ છે. હું અહીંથી દઉં. આ સમજદાર વર્ગ છે, અમે બધા આનંદ કરાવો. આ બાજુ ડાયરો ઊભો એમને વાંધો ન હોય તો આમાં જગ્યા હોય ત્યાં બેસી જાય. નકર ન્યાય વાંધો નહીં, કારણ કે ગરમી એવી છે. માયા મામાએ મને બધી આગાહી કરી, મારે એને ના પાડી તોય હું કહી દઉં. કંઈ મેં આવવાનો છે, કંઈ આવ્યો તો એ કીધું તું, હવે કંઈ આવવાનું એ કહી દીધું. એટલે પ્રોગ્રામ પૂરો થાય છે ત્યારે આવવાનો છે ને પછી ગાડલાવાળા ગાડલા માંડ ઉપાડી શકવાના છે, એવું થવાનું છે. હવે તપસ્વી આયર છે બરોબર. શ્રાવણ 1 મહિનો યજ્ઞ માથે બેહે સાહેબ, એની તાકાત ન હોય તો આ બધી ઋષિ પરંપરા ખોટી પડે ને સાહેબ. આ કઈ થોડી નાની વસ્તુ છે. પણ એક વાત કરું, આ વાત આવી એટલા માટે. પધારો પધારો મહેમાનો, પધારો. વાહ, પધારો પધારો સાહેબ. વહી આવો, આ બાજુ વહી આવો. સરવૈયા સાહેબ તમે વહી આવો. હા બધા વહી આવો, વહી આવો બાપા. અહીંયા જગ્યા છે જે બધી આપણે. હા મોરબની ધન ગાટ કરે મન, મોરબની ધન ગાટ કરે, મોરબની ધન ગાટ કરે મન, મોરબની ધન ગાટ કરે. આજે તો અમે દિવસના એ મજા કરી છે. શોભાયાત્રામાં જબરજસ્ત પાઘડીયું વાળીને પૂરી ગયા હતા. અમારો એવો ભીતરનો ભેરું છે અમારો ભરતમામો ભમર, માયા મામાના દીકરા. મને કે ભાણુભા તમારે આમાંય આવવું જોઈએ. મેં કીધું તમારા પરિવારનો પ્રેમ એવો છે તો એમાંય મજા કરશો. અમે પોપટભાઈને પાઘડી વાળીને જમાવટ કરી. તળાજાની બજાર હું ગજવી દીધી હતી આજ તો. હાવ મામા જમાવટ થઈ છે એટલે મજા આવી. આજ ખૂબ આનંદ કર્યો. એટલે આ દાખલો મને ગમે. દાખલો છે કોઈ બેન દીકરી ઉપર, બાઈ માણસ ઉપર, પણ આપણો બધાને લાગે. આ પ્રકૃતિની વાત આવી એટલા માટે. આપણે જો ગાય આધારિત ખેતી તરફ નહીં વળી, પ્રકૃતિ તરફ નહીં વળી, તો આપણે બધાને કોઈ જે ઓલો કાયદોની જે વાત ચાલે છે ને, નિયંત્રણની, વસ્તીના નિયંત્રણના કાયદા, એ બનાવવાની જરૂર જ નહીં પડે. એની રીતે જ નથી ટપકવા મીડ્યા અટાણે. એના એ બાજુ વળવું જ પડશે. એનો એક દાખલો મને ગમે છે. કોઈ બેન દીકરી બાઈ માણસ હોય, એના લગ્ન થાય અને એ દીકરી એમ કે મારો પતિ મારો પરમેશ્વર, મારો પતિ જ મારું બધું, મારો પતિ મારો ભગવાન, મારો પતિને ડગલે ચાલુ, મારો પતિ કે ઈ કરું, મારો પતિ જીવે તો જ જીવું, મારું સર્વસ્વ મારો પતિ, બધુંય મારો પતિ મારું. પણ એના મા બાપ, એની ઓફિસ કે એની વાડી કે એની ગાયું ભેહું કે એનું કોઈ પણ, એને મારે કાંઈ લેવા દેવા નહીં. એવું કહે તો મારું સર્વસ્વ મારો પતિ, એના વગર જીવી ન શકું. પણ એના મા બાપ તો કે શેઠા, એનું કુટુંબ પરિવાર શેઠા હોય, એને કાંઈ લેવા દેવા નહીં. એની વાડી ઘોડી કાંઈ લેવા દેવા નહીં, એની ઓફિસ કાંઈ લેવા દેવા નહીં. તો પતિ શું કે તારે ઘરે રે ને ત્યાં ભજન કરજે, અહીંયા કાંઈ ધક્કો ન ખાતી. મુદ્દો ઈ છે, હે માં, હે અંબા, હે ચામુંડા, હે મોગલ, ધૂપેલિયા, દીવાન, આન તેન માળાઓ, રામ, હે કૃષ્ણ. અને પછી નિહિર્યા નથી, જાડવાનો હોથ વાળ્યો નથી, ફાવે ત્યાં થૂક્યા નથી, ફાવે ત્યાં નદીઓ બગાડ્યું નથી, પ્રકૃતિને નુકસાન કર્યું નથી. તો આ ભગવાનનું ઈ જ, ભગવાન કે આ બધું મારું અંગ છે, મારા પાસે મૂળ ન આવતો તું ધૂપેલી લઈને, જો તું આનું રક્ષણ ન કરતો. આ બહુ મોટી વસ્તુ છે. પણ એ બધું જો હાચવે, કદાચ એમ બેન દીકરી કે મારા પતિ કોઈ પૂછે કાંઈ નહીં લેવા દેવા, પણ કુટુંબને હાસવે, આ મહેમાન આવે હાસવે, ઘરને હાચવી લે, બધા પરિવારને પ્રેમથી રાખે, બધાને આનંદથી રાખે, તો જિંદગી આખી નો કે મારો પતિ મને ગમે છે, તોય બધાને ખબર પડી જાય. એમ પ્રકૃતિને આપણે હાચવવી પડશે. એને એક રાના વંશને હાચવવા માટે પોતાના કુળનું બલિદાન દીધું કહેવાય. એક દીકરો એટલે કુળ આપી દીધું કહેવાય ને, એની પેઢી ત્યાં પૂરી થઈ જાય.
એ બલિદાન આપી દેતા હોય તો એ રાજના માટે વચન માટે તો એટલી જ આપણી ધરોહરને સાચવવા માટે એમ પ્રકૃતિને પણ એટલા. અને મને વિચાર થાય સાહેબ 11 વર્ષના ઉંમરનો એક બાળક માં તૈયાર કરે નવઘણને કાગળ જ્યારે મળ્યો એ હવથી ભેડીને હવથીબાઈ ભેડી. અમે છે ને ઇતિહાસમાં આમાં છે ને હું કાંઈ તમારી વાર્તા કરતો તો માયો આહિર બોલું જે મજા આવે ને એવી માયા ભાઈ આહિર એમાં નો મજા આવે. અને ઇતિહાસની એક મજા હવથીબાઈ ભેડી ના હવથીબાઈ કે હોનભાઈ બે નામ હતા પણ એ જે કહે ને મજા આવે. રામને કીધું ને રામા તે રજપૂતી તણો આડો ને વાળ્યો આંખ એ મજા આવે. એ પતા એમ કહી મહારાણા પ્રતાપ સિંહજી એવી એમાં એવી નો મજા આવે. હા પણ પતો કહીને જે મજા આવે શિવો કહીને જે મજા આવે એમ એમણે જ્યારે કાગળ વાંચ્યો અને એમાં રા રખતા વાત કરતા જ્યારે કરવી એવું જ્યારે વાંચ્યું ને ત્યારે કીધું કે બસ આહિર તારું ઓઢણું ઓઢું આજ સાર્થક થઈ ગયું છે, હવે સંભાળવાનું મારે છે, હવે તારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તૈયાર કરતા હતા ઉગાને નવઘણ આડો પડી પડીને કહેતો તો માં ભાઈ જાય તો હું કેમ ન જાઉં, ભાઈ જાય તો મારે જવું જોઈએ ને, બાપુ મને કેમ ન બોલાવે, ભાઈ જાય નું ઘણી ઘડી એટલે કીધું તું રહેવા દે ને. આમ ઘડીક વાર કર્યો બહુ કહેવા માંડ્યું નવઘણ કે ભાઈને બાપુ બોલાવે ને મને કેમ ન બોલાવ્યો. ત્યારે ધીરે ધીરે એટલું કીધું કે બેટા નવઘણ ભાઈને બોલાવ્યો ને તને નથી બોલાવ્યો એ તને આજ નહીં સંભળાય, આજ નહીં સમજાય. તારો બાપ દેવાત બોદર તને જુનાણાની ગાદીએ બેહારી છે ને તેથી ખબર પડી છે કે ભાઈને હું કામ મોકલ્યો તને હું કામ નથી મોકલ્યો. ભલામાં એ જે પરંપરા છે એટલે હું તમને આ ધરોહરની જે વાત કરી રહ્યો હતો કે 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની ધરતીમાં ઇંગ્લેન્ડમાં એક કમિટી બેઠી હતી અને એણે નક્કી કર્યું આ શું કામે. કાલે કોઈ પૂછે કે તમે ખર્ચા કરો એટલા બધા મળ્યા, અહીંયા સ્ટેચ્યુ બેહાર્યું છે, પાછળ ફોટો રાખ્યો છે, આપણે શું કામે, આનું વિઝન શું, આનું વળતર શું. બુદ્ધિશાળી માણસો પ્રશ્ન કરે છે. તો 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં એક કમિટી બેઠેલી ને એણે નક્કી કર્યું કે આપણે દેશને દુનિયાને લૂંટવી છે ને આપણા દેશને સુપર પાવર બને, આપણે બુદ્ધિશાળી છીએ, બરાબર આપણી પાસે બધું છે, તો શું કરવું. એમણે કીધું સંશોધન પછી એમને ખ્યાલ આવ્યો કે ભારત એક જ એવો છે કે એને લૂંટી લઈ બીજા કોઈની જરૂર ન પડે એટલી એમ એટલું બધું ભારતમાં છે, સોને કી ચીડિયા જે આપણે કહેતા તે. એટલે પછી મેકોલે આવ્યો ભારતમાં, એની આખી ટીમ લાગી આખા ભારતમાં અને આખા ભારતમાં ભ્રમણ કર્યા પછી મેકોલોએ કાગળ લખ્યો બાપુ તારીખ સાથે. મેં કાલે કીધું હતું મામા તારીખ 2 ફેબ્રુઆરી 1835માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં મેકોલોએ અહીંથી કાગળ લખ્યો અને એ કાગળમાં એમ લખ્યું હતું કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને કે એક જ ઇંગ્લેન્ડ નહીં પણ આખી દુનિયાના દેશ ભેગા થાય તોય આપણી તાકાત નથી ભારતને જીતી શકાય એવો આ દેશ છે, એવો આ મજબૂત દેશ છે, એવો ખુમારીવાળો દેશ છે. અને એણે ઉલ્લેખ કર્યા છે કે એક મુઠ્ઠી ધૂળ માટે માટી માટે આખું કુટુંબ કપાઈ જાય કોઈ ધરાર લેવા આવે તો, અને જો પગમાં પડીને માંગે તો માથા પર આપી દે એવી આ ધરતી છે, આઈના માઢુડાઓ છે. બીજું દેશ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે, બેન દીકરીની ઇજ્જત માટે ખપી જાય, ખપી ગયા પછી એના સ્ટોન ઊભા કરવામાં આવે છે. મેકોલે કહે છે એના પાળિયા ઊભા કરવામાં, એટલે સ્ટોન એટલે પાણા ઊભા કરવામાં આવે, એને સિંદૂર લગાડે અને 80 વર્ષની ડોહ્યું કાખમાં બાળકને તેડી અને એને ત્યાં જઈ સિંદૂર લગાડી એક દીવો કરી અને એમ કે છે ઓલા બાળકને કે આ તારો દાદો છે, આ તારા દાદાનો દાદો છે, આ તારા દાદાનો ભાઈબંધ છે, આ આના માટે મરી ગયો, આ ગાયું માટે મરી ગયો. એવી પરંપરા છે ભારતની, એને આપણે કોઈ દી જીતી ન શકી. એ પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડમાં કાગળ લખ્યો, ત્યાંથી વળતો કાગળ એવો આવ્યો કે દુનિયામાં કોઈ નથી જીતી શકે એમ એવું છે, એટલે તો મેકોલેને મોકલ્યો છો, નકર તો ગમે એને ન મોકલી શકી એમ, એટલે તો તને મોકલ્યો તો હજી સમય આપો. 5 વર્ષ પૂરા 1840 આવ્યું તે મેકોલે જે એનું કામ હતું, હવે દુઃખની વાત છે એ પૂરું કરીને ઇંગ્લેન્ડમાં જાય છે અને ત્યાં જઈને પગે લાગ્યો એની માને. એટલે એની માએ કીધું કે આ પરંપરા કઈ પગે લાગવાની, તો કે એ ભારતીય પરંપરા, તો એને આપણે જીતી ન શકીએ. તો કે હવે હું જીતી જાવ એવું કરીને આવ્યો છું. કેવી રીતે? પછી એણે કીધું કે 7 લાખથી વધારે ભારત વર્ષમાં સંતોની પરંપરાની જે સ્કૂલો હતી, ગુરુકુળો, એ બધી મેં બંધ કરાવી દીધી છે અને આપણી શિક્ષણ પદ્ધતિ નાખીને આવ્યો છું ને હવે મેકોલે બોલ્યો એ ઓથેન્ટિક વાત તમને કહું. મેકોલે કીધું કે હું ગેરંટી આપું છું માં તને પગે લાગીને આજથી 200 વર્ષ પછી ભારતમાં જુવાન દીકરીઓ અને દીકરાઓ હગા મા બાપને માં હામી ગાળું ન કાઢે તો મેકોલેની કબર ઉપર આવીને તમે મોજડી પછાડજો. ભલા માણસ આવું બોલ્યો તો મેકોલે. હા, અને આજે છે કે નહીં સમાજમાં જોજો મા બાપને ગાળું કાઢે એવા ઘણા દાખલા છે, નકર કોઈ ન્યા ન જડતા હોય મારી પાસે આવજો, હું દેખાડી. આ 200 વર્ષ પહેલા મેકોલે કીધું હગા મા બાપને ગાળું કાઢે
દીકરી અને દીકરા જુવાન એવું ભારતમાં કરીને આવ્યો છું. તો ઈ માસડો જે 200 વર્ષનો બગડેલો છે ઈ ધીરે 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 પાસે હમો નમો આપણે કરવાનો છે આ ઉજળી પરંપરાનો. એના માટે આ ટેચ્યુ ઊભા કરવામાં આવે છે, એના માટે આ ડાયરા થાય છે, એના માટે સંતો આવે છે અને એના માટે આ મહાનુભાવો બધા અહીંયા આવે છે. એટલા માટે ભલે વાસણ મામા પધારજો. ભલે મામા.